નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને બિઝનેસ પ્લસ સાથે હું છું ધ્વની। વર્ષ 2024ના પહેલા દિવસે માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો। સપ્તાહના પહેલા કારોબારી દિવસમાં મોટાભાગના સમયમાં માર્કેટ એક નિશ્ચિત રેન્જમાં કારોબાર કરતું રહ્યું, પરંતુ ત્યારબાદ ખરીદદારીના પગલે અપ ટ્રેન્ડ જોવાયો, જેથી નિફ્ટી 21,834ના નવા સર્વોચ્ચ શિખર સુધી પહોંચી ગયો હતો, જ્યારે સેન્સેક્સ પહેલી વખત 72,561 સુધી ઉચકાયો હતો, પરંતુ અંતિમ અડધા કલાકમાં માર્કેટમાં જોરદાર વેચવાલી ફરી હતી, જેના કારણે ઉપલા લેવલથી નિફ્ટી 150 પોઈન્ટ જેટલો ગગડ્યો, જ્યારે સેન્સેક્સ ઉપલા લેવલથી 530 પોઈન્ટ નીચે ગગડ્યો। જો કે બ્રોકર માર્કેટમાં તેજી તરફી ચાલ જોવાઈ। બીએસઈ નો મિડ કેપ ઇન્ડેક્સ 0.54% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.73% વધી અને બંધ થયો। આ તેજીના પગલે વર્ષ 2024ના પહેલા જ દિવસે રોકાણકારોની સંપત્તિમાં 1.22 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો। સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીએ તો સૌથી વધુ તેજી ઓઇલ એન્ડ ગેસ, ટેલિકમ્યુનિકેશન, આઈટી અને ફાર્મા કંપનીઓના શેર્સમાં જોવાઈ। બીજી તરફ ઓટો અને બેન્કિંગ સેક્ટરમાં મામલો ઘટતો જોવા મળ્યો। તો દિવસના અંતે સેન્સેક્સમાં 0.04% અને નિફ્ટીમાં 0.05%નો સામાન્ય સુધારો રહ્યો। વાત કરીએ સેન્સેક્સની તો સેન્સેક્સ 31.68 રૂપિયાની સાથે 72.271.74 પૈસા સાથે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। વાત કરી રહ્યા હતા સેન્સેક્સની, તો સાથે નિફ્ટીની વાત કરીએ તો 10 રૂપિયા અને 50 પૈસાના વધારાની સાથે 21,741.90 પૈસા પર તે બંધ રહ્યો હતો। હવે વાત કરીએ હીરો શેર્સની તો નેસ્લે શેર્સની વાત કરવામાં આવે તો નેસ્લેમાં રૂપિયા 792.10ના વધારા સાથે 27,372.40 પર નેસ્લે બંધ રહ્યો હતો। તો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો રૂપિયા 68.25ના વધારા સાથે 2,917.20 પર અદાણી એન્ટરપ્રાઇઝ બંધ રહ્યો હતો। હીરો શેર્સમાં અદાણી પોર્ટ્સની વાત કરીએ તો રૂપિયા 23.50ના વધારા સાથે રૂપિયા 1,047.85 રૂપિયા પર અદાણી પોર્ટ્સ બંધ રહ્યો હતો। તો આ સાથે ટેક મહિન્દ્રામાં રૂપિયા 24.50નો વધારો જોવા મળ્યો અને 1,297.15 પર બંધ રહ્યો હતો। આઈસર મોટરની વાત કરીએ તો આઈસર મોટર્સમાં રૂપિયા 105.15 પૈસાનો વધારો જોવા મળ્યો અને રૂપિયા 4,038.35 પૈસા પર આઈસર મોટર્સ અટક્યો હતો। ઝીરો શેર્સની આપણે અત્યારે હાલ વાત કરી રહ્યા છીએ। તો આ સાથે જ ભારતી એરટેલની જો વાત કરીએ તો 19.15ના ઘટાડા સાથે 1,013.5 પૈસા પર ભારતી એરટેલ બંધ રહ્યો હતો। મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ તો રૂપિયા 26.10ના ઘટાડા સાથે રૂપિયા 1,703.30 પૈસા પર બંધ રહ્યો હતો। તો આ સાથે બજાજ ઓટોની વાત કરીએ તો રૂપિયા 96.15ના ઘટાડા સાથે રૂપિયા 6,701.10 પૈસા પર બજાજ ઓટો બંધ રહ્યો હતો। તો માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ધનવર્ષા ફિનકેપ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર નિલેશભાઈ કોટક। નિલેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા આપને પ્રશ્ન કે વર્ષ 2024નો પહેલો દિવસ શેર બજાર માટે ભારે ઉતાર ચઢાવ ભર્યો જોવા મળ્યો। સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ લેવલથી અચાનક ગગડ્યા હતા, અંતે માર્કેટમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું। શું કહેશો માર્કેટની આ મૂવમેન્ટ અંગે? જો બજારમાં નિફ્ટી ફ્યુચરે 22,000નું લેવલ પાસ કર્યું હતું, સેન્સેક્સ પણ 72,800 સુધી ફ્યુચરના લેવલ પર આવ્યો હતો, બેંક નિફ્ટી પણ 48,870 સુધી આવ્યો હતો અને ત્યારબાદ બજારમાં એક વેચવાલી જોવાઈ હતી। વૈશ્વિક બજારો આજે બંધ હતા અને એ સંજોગોમાં લોકલ ઓપરેટરોએ વોલેટિલિટી દર્શાવી હતી। VIX ઇન્ડેક્સ એ છેલ્લા 6 મહિનાના હાઈ ઉપર છે, બજાર પણ ઓલરેડી હાઈ પર છે અને આવતા સપ્તાહથી ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થવાના છે। આ બધા સંજોગો જોતા બજારમાં સેલ ઓન
સેલ ઓન રાઈસ જોવાય તેવું લાગી રહ્યું છે. જી, પહેલા કોલર મિત્ર આજના જોડાઈ ગયા છે પરેશભાઈ. પરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ભાવે મહેશ્વરી લોજિસ્ટિક ને TTML લઈ શકાય? મહેશ્વરી લોજિસ્ટિક ને TTML. TTML જરૂરથી આપ આ ભાવે લઈ શકો છો. જી બિલકુલ. તો આ સાથે જ નિલેશભાઈ, શું સારી કંપનીઓના શેર્સમાં હાલ લેવલેથી નવી ખરીદારી કરવી જોઈએ કે પછી દરેક ઘટાડે ખરીદારીનું વલણ અપનાવવું જોઈએ? બજારમાં આપણે 19% જે છે વધારો ગયા વર્ષે બંને મેજર સૂચકાંકોમાં જોવાયો હતો. રિયાલિટીમાં 83% સુધીનો સુધારો જોવાયો હતો. આ બધા જે અને PSUમાં 81% સુધીનો સુધારો જોવાયો હતો. આ ઘટનાનું પુનરાવર્તન આ વર્ષે થાય તેવું લાગતું નથી. આ વર્ષે અમેરિકા અને ભારત બેમાં ઇલેક્શન્સ છે, એટલે વોલેટિલિટી એ મેઇન ફેક્ટર બની રહે. ગ્રીડ એન્ડ ફિયર ઇન્ડેક્સ પ્રમાણે ભારતીય બજાર નહીં પણ વિશ્વના બધા જ બજારો એક્સ્ટ્રીમ ગ્રીડ ઝોનમાં છે. આ સંજોગોમાં જાન્યુઆરી મહિનો આમ પણ કરેક્શન્સનો મહિનો કહેવાય છે, તો એવું લાગી રહ્યું છે કે આ મહિનામાં જરૂરથી સારું એવું કરેક્શન્સ જોવાય. મારી એક્સપેક્ટેશન પ્રમાણે જ્યાં સુધી 21,600 નું લેવલ ઇન્ટેક છે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ જોવાશે. 21,600 તૂટતા બજારમાં ઘટાડાની શરૂઆત થાય તે સંજોગોમાં 20,800 સુધી નિફ્ટી આવે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. જી, આપણી સાથે દિનેશભાઈ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર સાહેબ, મારી પાસે IPO ના સેલો હોય અને રત્નવી લાગેલા છે, તેમાં શું કહી શકાય? મારી દ્રષ્ટિએ IPO ના કોઈ પણ શેરો લાગે અને જે એનો હાઈ ભાવ બનાવ્યો ત્યાંથી ઘટવાનો શરૂ થાય એટલે તાત્કાલિક વેચી દેવાય. જી બિલકુલ. ખાસ કરી અને ખાનગી બેંકના આપના પસંદગીના 2 સ્ટોક્સ કયા હોઈ શકે બેન્કિંગ સેક્ટરમાં? બેન્કિંગ સેક્ટર્સમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટે તેવું લાગે છે. બેન્કિંગ સેક્ટર ઓલરેડી ઓવરહીટેડ છે. મારી દ્રષ્ટિએ આ લેવલે નવી ખરીદી બેન્કિંગ સેક્ટરમાં હિતાવહ નથી. જી, અને એક કોલર મિત્ર મનુભાઈ જોડાઈ ગયા છે. જી મનુભાઈ. હા, હું મનુભાઈ બોલું છું. મારે સાહેબને પ્રશ્ન પૂછ્યો હતો. જી, પૂછો આપ. હા, મારી પાસે IRCTC છે, તો 2 વર્ષ થઈ ગયા, 850 ના ભાવના છે. તો એટલીસ્ટ થોડા વખતમાં કેટલું એનું ટાર્ગેટ હશે? જો 2 વર્ષથી જે શેર ચાલ્યો નથી એમાં હજી અહીંયાથી વધારે ચાલવાની શક્યતા હું જોતો નથી. જે પણ મળે છે એ લઈને અત્યારે એકવાર નીકળી જવું જોઈએ. સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, પ્રશ્ન જણાવો. કોટકભાઈ, મેં પ્રોટીન ઈ-ગવર્નર્સ લીધા છે અને ટાટા કન્ઝ્યુમર્સ લીધા છે, પણ હજી 25% જ લીધા છે. હજી મારે એમાં રોકાણ કરવું છે, તો હજુ પણ આ વધેલા ભાવથી રોકાણ કરવું કે હળવે કરવું? 25% લીધા સાહેબ. ટાટા કન્ઝ્યુમરમાં જરૂરથી આપ રોકાણ કરી શકો છો. ટાટા કન્ઝ્યુમરમાં ટાટા કોફીનું મર્જર થયું અને કંપની એક બહુ જ વૈશ્વિક લેવલની કંપની બની ગઈ. કદાચ આપ જાણતા નહીં હોય કે ટાટાની પાસે બ્રિટનમાં ટેટલી બ્રાન્ડ છે અને અમુક જે ટીસ જે કહેવાય એમાં ટાટાની બ્રાન્ડ એક કોકોક કરીને એની બ્રાન્ડ છે, એ વિશ્વમાં અથવા તો યુરોપમાં નંબર 1 બ્રાન્ડ છે. ટાટા કન્ઝ્યુમરમાં દરેક ઘટાડે લઈ શકાય, એઝ વેલ એઝ સ્ટોક SIP પણ તમે કરી શકો છો. અમે લોકો સામાન્ય રીતે અમારા જે ગ્રાહકો એને સ્ટોક SIP રેકમેન્ડ કરતા હોઈએ છીએ. સ્ટોક SIP રેકમેન્ડ કરવા પાછળનું કારણ એટલું જ છે કે એની અંદર તમે જે અત્યારે મ્યુચ્યુઅલ ફંડની SIP કરતા સ્ટોક SIPમાં તમને વધારે ફાયદો થાય છે અને તમારો પોર્ટફોલિયો કોન્સન્ટ્રેટેડ બને છે. ભાવેશભાઈ જોડાઈ ગયા છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. શેરોમાં RCF, NFL, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, પીક, આ 4-5 શેર છે મારી પાસે, 200 શેર. તો ફર્ટિલાઇઝર શેરોમાં પહેલા જ વાત કરું, ઓવર પ્રાઇસ શેર્સ છે, બધી થીમની વાત કરી રહ્યા છે. PSU બહુ ચાલી ગયું છે, ફર્ટિલાઇઝર શેરો પણ બહુ ચાલી ગયા છે. બહુ ચિંતા કર્યા વિના બીજાને કમાવા દેવાનું રાખી આ ભાવે આ શેરોમાંથી એકવાર નીકળી જવું જોઈએ. અન્ય સારા પ્રોસ્પેક્ટ વાળા શેર્સ છે, જેમ કે બાયોકોન છેલ્લા 2 વર્ષથી નથી ચાલ્યો, ગેઇલ છેલ્લા 2 વર્ષથી નથી ચાલ્યો,
ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર છેલ્લા 2 વર્ષથી નથી ચાલ્યો. આવા શહેરોની અંદર રોકાણ કરશો તો વધુ સ્ટરલાઇટ ટેકનોલોજી છે, એસએચ કેલકર છે, આ બધા શહેરોમાં એથી મને પ્રોસ્પેક્ટ સારા લાગી રહ્યા છે. આ બધા શહેરોમાં મને એવું લાગી રહ્યું છે કે અહીંથી જે રિટર્ન છે, રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ હોવાથી ઘણું સારું રિટર્ન મળી શકે છે. તો અન્ય કોલર મિત્ર રવિ જોડાઈ ગયા છે. જી રવિ. સર, મારે અત્યારના સમય મુજબ છે ને ખરીદી કરી શકાય ને સારા શેર્સ હોય અને જે હજુ બી નફો આપી શકે એવા હોય તો મને જણાવજો. જો સારા શહેરોની અંદર જે પ્રોટીન કરીને હમણાં લિસ્ટેડ થયો હતો એનએસડી ગવર્નન્સ, એમાં મને ભવિષ્ય સારું લાગે છે. કે ફિનસ્ટોક્સ છે જે કાર્બી માંથીનું જે છે એને સિંગાપુરની કંપનીએ લઈ લીધું છે, કે ફિનટેક છે, એમાં પણ લઈ શકો છો. સર્વિસ સેક્ટરના શહેરોમાં હજી ઘણા નીચા વેલ્યુએશન મળી રહ્યા છે, એ શહેરોમાં લઈ શકો છો. હમણાં જ નવો આઈપીઓ આવ્યો તો આઇનોક્સ ઇન્ડિયા, એ શેર્સ પણ મને સારો લાગી રહ્યો છે. આ બધા જે શહેરોની ચર્ચા કરું છું એ અમારા જે ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં એઝ વેલ એઝ અમારા પોર્ટફોલિયોમાં પણ સમાવેશ છે. એટલે આ બધા શહેરો ઉપર ફોકસ કરવાથી તમને ખૂબ જ સારું વળતર મળશે. શેર બજારમાં ઇન્ડેક્સ જોવાના બદલે તમે સારી સ્ક્રિપ્ટો અને રિઝનેબલ વેલ્યુએશને લીધી અને એના કરતા અગત્યનું એક્ઝિટ કરી તો એ જે પ્રોફિટ મળે છે એ સૌથી સારો હોય છે. કે શેર બજારમાં માત્ર એન્ટ્રી નહીં પણ એટલી એક્ઝિટ પણ અગત્યની છે. અન્ય કોલર મિત્ર રાજુ આપણી સાથે જોડાઈ ગયા છે. જી રાજુ. મારી પાસે દ્વારકા સુગર, હિન્દુસ્તાન કોપર ને એનબીસીસી પડ્યા છે, તો આમાં હમણાં હોલ્ડ કરું કે એક્ઝિટ થઈ જાવ? એનબીસીસી, હિન્દુસ્તાન કોપર અને દ્વારકા સુગર. દ્વારકા સુગર માંથી રેણુકા સુગર માં જતા રહો. હિન્દુસ્તાન કોપર પૂરેપૂરા વેચી નાખો, એનબીસીસી માં 50% વેચી. જી અન્ય કોલર મિત્ર રેખા આપણી સાથે જોડાઈ ગયા છે. રેખાજી, આપનો પ્રશ્ન જણાવો. હા નિલેશ, પંજાબ નેશનલ બેંક અને આઈડિયાના શેર વધારે છે, તો આગળ શું કરવું જોઈએ? આ લેવલે કાલે કોઈને પણ પૂછ્યા વિના 50% શેર વેચી નાખો. પંજાબ નેશનલમાં બાકીના 50% શેર માટે 90 રૂપિયાનો, આઈડિયામાં 14 રૂપિયાનો સ્ટોપ લોસ રાખજો. જી બિલકુલ. આ સાથે જ આપની પાસેથી એ જાણવું છે કે હાલના સમય નિફ્ટીમાં કયા કયા લેવલને ધ્યાને રાખવા જોઈએ? 21,600 નું લેવલ અત્યારે શોર્ટ ટર્મ માટે એટલે એકદમ શોર્ટ ટર્મ માટે અગત્યનું છે. એની નીચે 21,250 નું લેવલ એ મીડિયમ ટર્મ માટે અને 20,800 નું લેવલ એ લોંગ ટર્મ માટે અગત્યનું છે. આ ત્રણેય લેવલો જે છે ઇન્ટેક્ટ છે ત્યાં સુધી શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મના ટ્રેન્ડ એ ઇન્ટેક્ટ છે. જી અને કોલર મિત્ર ઉત્પલભાઈ જોડાઈ ગયા છે. જી ઉત્પલ. મારો પ્રશ્ન છે નિલેશભાઈને કે મારી પાસે આઈપીઓ ના 2 શેર લાગેલા છે, ઇરડા ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી અને બીજો છે ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક. આ બંને આઈપીઓ ના લાગેલા છે, તો બંને હોલ્ડ કરવા જોઈએ કે ફૂલ્લી વેચી દેવા જોઈએ? ESF અને આઈડા બંને વેચી દો, બંને ઓવર પ્રાઇસ લાગી રહ્યા છે મને. અન્ય કોલર મિત્ર ઘનશ્યામ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઘનશ્યામ. મારે નિલેશભાઈને પૂછવું છે કે મારી પાસે ટાઇડેન્ટ છે 36 રૂપિયાના ભાવથી મેં ટાઇડેન્ટ લીધા છે અને HFCL હિમાચલ ફ્યુચર 70 રૂપિયાના ભાવથી લીધા છે, તો આ બંને હોલ્ડ કરવા છે તો કરી શકાય? સ્ટ્રાઇડરમાં 30 રૂપિયાનો અને હિમાચલમાં 75 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી હાલમાં આપનું જે રોકાણ છે જાળવી રાખો. સ્ટોપ લોસ ચુસ્તપણે પાલન કરજો. તો આગળ પણ આ જ રીતે માર્કેટની અપડેટ આપણે લેતા રહીશું, પરંતુ અત્યારે સમય થયો છે બ્રેક લેવા. અને એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. જી આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે રિલાયન્સ પાવર 23 ના ભાવના શું કરાય? રિલાયન્સમાં આ ભાવે 50% શેર વેચવા જોઈએ. અને એક કોલર મિત્ર મહેન્દ્રભાઈ પણ જોડાઈ ગયા છે. મહેન્દ્રભાઈ, પ્રશ્ન જણાવો. હેલો, મારે ટાટા પાવર લેવાનો શું ભાવ લેવાય લોંગ ટર્મ માટે? કઈ વસ્તુની વાત કરે છે ભાઈ? ટાટા પાવર્સની વાત કરી રહ્યા છે. લોંગ ટર્મ માટે તો કયા ભાવે ખરીદી શકાય? આ ભાવે રિસ્ક રિટર્ન રેશિયો ફેવરેબલ નથી. 250 થી 275 ની વચ્ચે ખરીદાય. આ ભાવે ખરીદવાની. જી અને કોલર મિત્ર યોગેશભાઈ. યોગેશભાઈ, પ્રશ્ન જણાવો.
સર મારે ગેલ કંપની, ગેલ ઇન્ડિયા અને પેટીએમ બે વિશે જાણવું છે. એમાં નવી ખરીદી કરવી હોય તો અત્યારે કરી શકાય કે હજી ઘટે એની રાહ જોવાય? પેટીએમ ને ખરીદવાથી અવોઇડ કરજો. 750 ની ઉપર જાય તો જ આમાં સુધારો આવશે, નહીં તો સુધારો નહીં આવે. ગેલ ઓલ ટાઈમ હાઈ લેવલ ઉપર છે, ચોક્કસ આમાં ખરીદી કરી શકો છો. 152 નો સ્ટોપ લોસ રાખજો. અને એક કોલર મિત્ર રાજુભાઈ જોડાઈ ગયા છે. જી રાજુ, પ્રશ્ન જણાવો. નિલેશભાઈ, મારી પાસે હિન્દુસ્તાન કોપર, એનએમડીસી અને બેંક ઓફ બરોડા છે, તો એ કન્ટિન્યુ રાખું કે વેચી નાખું? કાલે 50% વેચી નાખો અને જે ભાવ વેચો એનાથી 10 રૂપિયા ઘટે તો બાકીનો પણ વેચી નાખજો. અને એક કોલર મિત્ર રમેશભાઈ, પ્રશ્ન જણાવો. મેં 110 રૂપિયાના ભાવથી એપોલો માઇક્રો લીધા છે અને એકાદ વર્ષ રાખવા છે તો હોલ્ડ કરી શકાય? એપોલો માઇક્રોની જો વાત કરીએ તો એપોલો માઇક્રોની અંદર મારી દ્રષ્ટિએ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ ઘણા વખતથી જોવાઈ રહી છે. તમે આ શેરમાં 95 નો સ્ટોપ લોસ રાખી જાળવી રાખો. ઉપરમાં મારી દ્રષ્ટિએ 135-40 થી વધારે જવાની શક્યતા હું જોઈ રહ્યો નથી. દશરથભાઈ જોડાઈ ગયા છે. જી દશરથભાઈ. હેલો. જી દશરથભાઈ, પ્રશ્ન જણાવો. હા ભાવે લેમન ટ્રી ને યસ બેંક લઈ શકાય? એસબીઆઈ જરૂરથી આ ભાવે આપ લઈ શકો છો. નરેશભાઈ જોડાઈ ગયા છે. અને કોલર મિત્ર નરેશભાઈ, પ્રશ્ન જણાવો. હા, જય સ્વામિનારાયણ, કોટક કેસ. જય સ્વામિનારાયણ. નરેશભાઈ બોલું છું. આપણે ટાટા મોટર ડીવીઆર હવે શું કરાય અને એચએલ બંનેમાં હવે શું કરાય? ટાટા મોટર બંને શેરો ઓવર પ્રાઇસ લાગે છે. તાત્કાલિક કાલે કોઈને પણ પૂછ્યા વિના વેચી મારો. જી, વર્તમાન સમયમાં એફએમસીજી સેક્ટરમાં કયા શેરમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું આપના મતે યોગ્ય રહેશે? નાના શહેરોમાં આઈટી સારો લાગી રહ્યો છે. જી, અજીતભાઈ જોડાઈ ગયા છે. અજીતભાઈ, પ્રશ્ન જણાવો આપનો. સાહેબ, મારી પાસે હેલો. હા જી અજીતભાઈ. મારી પાસે એક્સ્ટ્રા માઇક્રોવેવ અને રેલ પડ્યા છે, શું કરાય આ ટાઈમે? આ ભાવે ઓલરેડી ઓવર પ્રાઇસ લાગી રહ્યો છે, વેચી દેવાય. જી, આઈસીઆઈસીઆઈ બેંકના શેર અંગે આપનું માર્ગદર્શન શું રહેશે? ફૂલની પ્રાઇસ છે, આ લેવલે 50% વેચવા, બાકીના 50% રિઝલ્ટની રાહ જોઈને વેચવા. શ્રેણિકભાઈ જોડાઈ ગયા છે. જી શ્રેણિકભાઈ, પ્રશ્ન જણાવો. કોટક સાહેબ નમસ્તે. મને નેસ્લેમાં સારો એવો ફાયદો થાય છે. 1.5-2 વર્ષ પહેલા ખરીદી લેતા, અત્યારે 100% વધારે ફાયદો છે. તો એમાંથી 101 શેર વેચી થર્મેક્સ, આલ્કેમ લેબ અને પોલીકેપ સરખા હિસ્સે લેવા માંગુ છું. આપનો અભિપ્રાય આપશો સાહેબ? ત્રણેય શેરો જે લેવાની વાત છે, પહેલા તો આપ જે 100% નફો છે એટલે 50% શેર વેચો એટલે આપણી મૂડી આવી જાય. જો લેવા હોય તો મારી દ્રષ્ટિએ શેર્સની અંદર દરેક ઘટાડે ટાટા કન્ઝ્યુમર છે, જેએસડબલ્યુ ઇન્ફ્રા છે, જેટી કેટી છે, ગેઇલ છે, આઈડીએફસી ફર્સ્ટ બેંક છે, બાયોકોન છે, અંબુજા સિમેન્ટ છે, એઆઈ એન્જિનિયરિંગ છે. આ શેરોને ધ્યાનમાં રાખી શકો છો. જી, અને કોલર મિત્ર બાબુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી બાબુભાઈ. હેલો. બાબુભાઈ, પ્રશ્ન જણાવો. નિલેશભાઈ, આપણે ટાટા સ્ટીલ અને આરતી ડ્રગ્સ લેવા છે તો આ ભાવે લેવાય ખરા? માર્ગદર્શન આપજો. ના, ટાટા સ્ટીલ ફૂલની પ્રાઇસ છે, આ ભાવે ના લેવાય. આરતી ડ્રગમાં જરૂરથી નવું રોકાણ કરી શકો છો. અને આરતી ડ્રગ લેતાની સાથે સાથે એની બીજી કંપની આરતી ઇન્ડસ્ટ્રીઝ પણ ખૂબ જ સારું પરફોર્મન્સ આપશે. એટલે આરતી ડ્રગ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ બેમાં 50% શેર લો. યા તમે જે ટાટા સ્ટીલમાં પૈસા નાખવા માંગો છો એ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નાખશો તો વધારે ફાયદો થશે. નિલેશભાઈ, હવે આવતીકાલે માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલે જોવા મળે તેમ લાગી રહ્યું છે? જો પહેલી વાત છે આપણે સેન્સેક્સની, બીજી વાત કરીએ આપણે નિફ્ટીની અને પછી આપણે વાત કરીએ બેંક નિફ્ટીની. સેન્સેક્સમાં રોજની મુવમેન્ટ જે વોલેટિલિટી જે જોઈએ એ વોલેટિલિટી એવરેજ 500 થી 600 પોઈન્ટની જોવાય છે. આવતીકાલે 71,900 થી 72,600 ની વચ્ચેની મુવમેન્ટ એ જોવાય સેન્સેક્સમાં. વાત કરી નિફ્ટીની તો નિફ્ટીની રોજની મુવમેન્ટ એ 150 પોઈન્ટની મુવમેન્ટ જોવાય છે. એટલે નિફ્ટીની વાત કરીએ તો એની અંદર 21,675 થી 21,825 વચ્ચેની મુવમેન્ટ જોવાય. વાત કરીએ બેંક નિફ્ટીની, બેંક નિફ્ટીની અંદર જે ડેઇલી વોલેટિલિટી આપણે જોઈએ છે
એ વોલેટિલિટી જોવાય છે 500 પોઈન્ટની. એટલે 500 પોઈન્ટની મુવમેન્ટ જોતા જોઈએ તો એમાં 47,900 થી 48,600 સુધીની મુવમેન્ટ આવતીકાલે જોવાય. હવે બજારનો ટ્રેન્ડ જે આજની મુવમેન્ટ છે તે જોતા સેલ ઓન રાઇઝ થયો છે. એટલે રોકાણકારોને ખાસ સલાહ છે કે દરેક ઉછાળે હવે લાલચ કરવાના બદલે પ્રોફિટ એ છે બુક ઉપર રાખવાના બદલે તમારી બેંકમાં આવે તેવો પ્રયત્ન કરજો. દરેક ચેનલો મીડિયા બધા જ લાવલાવની વાત કરશે અને જ્યારે એવરીબડી ઇઝ બાઇંગ અને ઘણી ચેનલો તો એવી જ વાત કરી રહી છે કે કોઈ શેર વેચજો જ નહીં, કોઈ કહેતોય ના વેચજો. એમનાથી ખાસ ભરમાવાની જરૂર નથી. શેર બજારનો જે ગ્રાફ અથવા શેર બજાર એ મોટે ભાગે આપણી ઈસીજી રિપોર્ટની જેમ પ્લસ માઇનસ જ થતું હોય છે. ઘણા વખતથી પ્લસ ચાલે છે એટલે ગમે ત્યારે ખબર નહીં પડે ને ડાઉન આવશે. એ જોતા ઘરમાં લઈ ગયેલો પ્રોફિટ એ જ સાચો રહેશે. નહીં તો તમારા જો ડિમેટ સ્ટેટમેન્ટનો પ્રોફિટ હશે તો ગમે ત્યારે એની અંદર આંકડા બદલાઈ જશે. એટલે પ્રોફિટ બુકિંગ એ જાન્યુઆરીમાં કરજો. જાન્યુઆરી મહિનામાં મને ઘટાડો દેખાઈ રહ્યો છે. જી નિલેશભાઈ, આપે આજે જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું? અંબુજા સિમેન્ટ, બાયોકોન, આઇનોક્સ ઇન્ડિયા, જેએસડબલ્યુ ઇન્ફ્રા, પ્રોટીન, સ્ટરલાઇટ ટેકનો અમારા પોર્ટફોલિયોમાં સમાવેશ છે અને સાથે સાથે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં સમાવેશ છે. અમારા પોર્ટફોલિયોમાં સમાવેશ છે. આ ક્લાયન્ટોના પોર્ટફોલિયોના બેઝ ઉપર અગત્યની વસ્તુ એની અંદર પર્સન્ટેજ એલોકેશન મહત્વનું છે. કોઈ વસ્તુમાં 10% પણ અમે અમારી મૂડીના રાખ્યા હોય, કોઈમાં 5% પણ અમે ક્લાયન્ટોના રાખ્યા હોય. એટલે એ પ્રમાણે ગેચ કરી અને એ જ પ્રમાણે રોકાણ માટે રાખી શકાય. ખાલી અમારી જે લીધેલી વસ્તુ છે એમાં જ્યાં સુધી પર્સન્ટેજ ના ખબર હોય ત્યાં સુધી એને અનુસરવામાં સાવચેતી રાખવી. જી આભાર નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માર્કેટ અંગે અમારા કોલર મિત્રને આપે અપડેટ આપી. હવે આપણે જાણીએ જ્યોતિષની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. મંગળવાર તારીખ 2/1/2024 પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે અને સિંહ રાશિ. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે બજારની સંભાવના તેજી તરફી એટલે કે અપ ટ્રેન્ડ થતો જોવા મળે તેવું લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 2 થી 3 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક કે ધીમું પડે એવું બનવા જોગ છે. ફૂડ, એન્ટરટેનમેન્ટ, ફિલ્મ, કેમિકલ, ફાર્મા જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ વધુ દેખાય. ગોલ્ડ, સિલ્વર અને નિકલમાં પણ મૂવમેન્ટ થોડીક વધુ આવે. રાત્રે 8 થી 9 દરમિયાન બજારમાં ચહલપહલ થોડીક વધુ થતી જોવા મળે. ક્ષણિક ઉછાળા પણ આવી શકે છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો કપાસ, ચણા, જવ, તલ, રાયડો જેવી વસ્તુ વધુ પ્રભાવિત થાય, મૂવમેન્ટ વધુ આવે. સવારે 10 થી 11 દરમિયાન બજારની શરૂઆતમાં ચહલપહલ ને ઉછાળા વધુ જોવા મળે તેવું પણ સંભવિત બનશે.